રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન ભાભી મારું નાવાનું પાણી એ કાઢ્યું. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. એલી રમા, ઓ રમા, આ ભગવાનની પૂજાની થાળી તૈયાર કરી કે? એ લાવી બા. લાવી બા. આલ્યો, આ રોજ તને તો કહું છું યાદ કરાવવું પડે મારે. આ થાળીમાં તુલસી પત્ર છે ક્યાં? હે, એ ભૂલી ગઈ બા. ભૂલી ગઈ બા, ભૂલી ગઈ. રોજ તને યાદ કરાવવું પડે, ભૂલી જાય છે બિચારી. અરે રમા, હા? અરે હો રમા બેટા. હા બાપુજી. દીકરા, મારી બીજી વારની ચા મૂકી છે બાપુજી, એમ? હમણાં જ લાવું. રમા રમા મારા શર્ટનું બટન તૂટેલું છે. મેં કેટલી વાર કહ્યું છે કે ધોવા નાખતા પહેલા એને જોઈ લેવા. હમણાં બીજું પહેરી લો ને, કાલે જોઈ લઈશ. રાજુ, ઉઠ દીકરા, ઉઠો બેટા, ચાલો હમણાં અભય કાકા આવશે. રાજુ, મારો ડાયો દીકરો, ઉઠો બેટા. રમા, આ રમા મારો નાસ્તો તૈયાર નથી અને ટિફિન ભર્યું. બસ રોટલી કરું એટલી જ વાર છે. મને તો એ જ નથી સમજાતું કે રોજ મોડું કેમ થઈ જાય છે. મને ભગવાને બે જ હાથ આપ્યા છે ને એટલે. ચલ રાજુ, એકદમ ઊભો થઈ જાતો. રાજુ, 8:30 થયા છે. 10 વાગે અભય કાકા આવશે, એમની સાથે તારે જવાનું છે. ઉઠો જોઈએ. અને જો મારે ઓફિસમાં રોજ રોજ મોડું થાય તે ન ચાલે હો. હા બેટા, રોજ મોડું થાય એ એમને ના ચાલે, આપણને ચાલે, સમજ્યો? મને મોડું થાય છે કારણ કે મારે 17 જણાના કામ કરવાના હોય છે. દુનિયાની બધી જ સ્ત્રીઓ બધા જ કામ કરે છે, તું કઈ નવાઈ નથી કરતી. મારે પણ સમયસર પહોંચવાનું હોય છે. ત્યાં કઈ હું મજા કરવા નથી જતી, નોકરી છે. અને અમે મજા કરવા જઈએ છીએ. એવું મેં નથી કહ્યું. સવારે નાસ્તો બનાવવામાં રોજ મોડું થાય, ટિફિન ભરવામાં રોજ મોડું થાય, રાજુ રોજ મોડો સ્કૂલે જાય. તું કયું કામ સમયસર કરે છે એ તો મને સમજાવ. મારે તમારી જેમ 8 વાગે ઉઠીને 10 વાગે ઓફિસે નથી જવાનું. ઘાણીના બળદની જેમ દોડવું પડે છે આખો દિવસ. તો મેં ક્યાં કહ્યું છે તને દોડવાનું? તમને ઉત્સાહ છે નોકરી કરવાનો. શું કરું? ઘરમાં બેસું? આજે તમે કહો છો ને એટલે બોલું છું. મારા મા બાપે મને ભણાવી ગણાવી એ તમારા બધાનું વૈતરું કરવા, ઘરમાં બેસીને દળના દળવા. અરે પણ ઘરમાં ઇલેક્ટ્રિક ઘંટી છે, આમાં દળણાની વાત જ ક્યાં છે? અને મેડમ, ઘરના કામો કરવા એ વૈતરું ન કહેવાય. ઓકે, આઈ ડોન્ટ હેવ ટાઈમ ટુ આર્ગ્યુ. યસ, તમારો ટાઈમ ઘણો કિંમતી છે અને રોજના રૂપિયા 500 થી વધારે કમાવો છો તમે, કલાકના 70 રૂપિયાથી વધારે. કેમ? ઈર્ષા આવે છે? ઓહો, હું તમારાથી ઓછું કમાઉં છું એટલે તમે એમ માનો છો કે મને તમારી ઈર્ષા આવે છે? મેં એવું નથી કહ્યું. એ સિવાય કંઈ કહ્યું છે જ શું તમે? તું શું માને છે તારી જાતને? તને લાગે છે કે દુનિયામાં તારા જેવું મહાન બીજું કોઈ છે જ નહીં? લ્યો, સાંભળો, શરૂ થઈ ગઈ રામાયણ એમની. અરે મારી ભાઈ, આ સવાર પડી નથી કે એમનો ટીટિયારો ચાલુ થઈ જાય છે. હું એ જ કહું છું ને, કોણ જાણે શું થઈ જાય છે આ બે જણને, અને તે પાછું સવારના પહોરમાં. ત્યારે શું, આ હું તમને એમ કહું હા બોલો. કે મને કોઈ દી યાદ નથી કે મેં તમારી સામે આટલા મોટા અવાજે વાતે કરી હોય. હા, એ સાચું સાચું. હા, આ અજય કંઈ પણ કે એટલે બસ આ રમાડીએ સામે જવાબ આલવો જ પડે. હે,
અરે ભાઈ બૈરીની જાત છે, જરા દબાઈને રહેતા એને શીખવું જોઈએ. હા હવે તમે મારી વાત સાંભળશો. હમ. હું તમને એમ પૂછું કે શું કામ દબાય? ના ના, શું કામ દબાય? લે. અરે કમાય છે, સ્વતંત્ર છે, ભણેલી છે, અને અજયના અમુક આગ્રહો ખોટા છે એમ તમને લાગતું નથી? ખોટા છે એમ લાગતું નથી. હા બોલો બોલો. હે? હા આ સસરાજીની વાહે આ વહુ બાપુજી 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 કર્યા કરે એવું કરે. એટલે બાપુજી માટે એમનો હગો દીકરો નકામો થઈ જાય. કા અરે ભાઈ એવું તમે નથી. એનો જ પક્ષ લ્યો, બોલો ના નહીં તમે. ભાઈ, ના. અરે જો પાછા તમે બોલ્યા ને વચ્ચે, તમે કહો છો એવું નથી. કામ કરતી વહુને પરણવાનો અજયનો જ આગ્રહ હતો કે નહીં? બોલો, હતો ને? હતો. હવે ભાઈને એમ લાગે છે કે એની પોતાની જરૂરતો પૂરી થતી નથી. હા, બે વાત કેમ ચાલે? પણ વહુ માણસ છે કે નહીં? માણસ છે ને? છે. અરે કઈ મશીન તો નથી. હા હા લ્યો લ્યો લ્યો. તઈ હું એમ કહું કે શું અમે મશીન હતા? અરે અરે ભાઈ સાહેબ, જરા ધીમે. તમે જરા વાતને સમજવાનો પ્રયત્ન કરો. કર્યા. જો સાંભળો, હવે જમાનો બદલાયો છે. કામ કરતી પત્નીને મદદ કરવી એ પતિની ફરજ છે, અને એમાં કઈ નાનમ નથી. હા હા. જુઓ અજય, સવારમાં તમે થોડું કામ તમારી જાતે કરી લો તો મને આટલી તકલીફ ન પડે. સારું, કાલથી રોટલી હું કરી લઈશ. આડું બોલવાની જરૂર નથી. તમે તમારા કપડાં લઈ લો, આ ચાદરો લઈ લો, રાજુને ઉઠાડો, એને તૈયાર કરવામાં મદદ કરો. એવા નાના નાના કામ કરો તોય મારો કલાક બચે. લગભગ 70 રૂપિયા. કેમ શું? કેમ તારા 15,000 રૂપિયાના પગારને હિસાબે કલાકના 70 રૂપિયા થયા કે નહીં? વાતમાં વચ્ચે પૈસા શું કામ લાવો છો? એ રાજુ, હજી નથી ઉઠ્યો? ચાલ ઉઠ. હવે એના પર શા માટે ગુસ્સો કરે છે? તો બીજા કોના પર કરું? રોજ મોડો ઉઠે છે. એને પણ મમ્મી બેગ ભરી આપે ત્યારે સ્કૂલે જવાનું. જો બાળક છે, તારી પાસે અપેક્ષા ન રાખે તો કોની પાસે રાખે? બધા જ મારી પાસે અપેક્ષા રાખે. બા બાપુજી ઘરડા, ડોલી વિજય યુવાન, રાજુ બાળક, ને હું મશીન છું? હું શું છું? હું કોની પાસે અપેક્ષા રાખું? મને તો હું શું છું એ જ સમજાતું નથી. એટલે અમે બધા જ ભેગા થઈને તને હેરાન કરીએ છીએ, અત્યાચાર કરીએ છીએ તારી પર. અજય, તમે ખરેખર મારી વાત સમજતા નથી અથવા સમજવા માંગતા નથી. હું આવું નથી કહેતી. મારો કહેવાનો અર્થ માત્ર એટલો જ છે કે અમે બધા જ જુનવાણી માણસો ભેગા થઈને મોડર્ન વહુને સમજી શકતા નથી. રાજુ, ઉઠ ચાલ. હા, એમ જ. તમારા બાએ જેવી રીતે પાછળ ફરીને તમને બગાડ્યા એવી રીતે મારે રાજુને નથી બગાડવો. હી હેઝ ટુ હેવ ઇન્ડિપેન્ડન્ટ ડિસિપ્લિન. અરે વાહ, મારી બાએ મને બગાડ્યો છે. મારામાં ડિસિપ્લિન નથી. વાહ વાહ ભાઈ વાહ. નહીં તો શું? દર ત્રીજે ચોથે વર્ષે નોકરી શું કામ છોડવી પડે? કોઈ બાબતમાં સિન્સિયર નથી તમે. આજે તમારી ડિગ્રી જોતા તમે મારાથી વધુ કમાઈ શકો એમ છો, પણ પરિણામ શું છે? પરિણામે હું તારાથી ઓછું કમાઉં છું એમ જ ને? 100 વાતની એક વાત, આ ઘર તું ચલાવે છે અને અમે તને હેરાન કરીએ છીએ. જુઓ, હવે મને બોલી લેવા દો. આવું બધું થાય છે ને એનું મને દુઃખ છે. મારે રાજુને એવો નથી બનાવવો. હા, નહીં બનાવતી એવો. તારા જેવો જ બનાવજે. અભિમાની, તોછડો, ઉદ્ધત અને અસંતોષી. જુઓ અજય, સાચું મોઢે કહેવું એ તોછડાઈ નથી. આત્મગૌરવ અભિમાન નથી અને એમ્બિશન એ અસંતોષ નથી જ. એટલે જ પોતાના પૈસાની જુદી એફડી કરી છે ને. એ મારી સલામતી છે. હા, મારા જેવા માણસ સાથે તારી શું સલામતી? રાજુને કાલે ભણવા ઉચ્ચ શિક્ષણ માટે પૈસાની જરૂર પડશે. વ્યવસ્થા તો કરવી પડશે ને. હા ભાઈ હા, મારો શું ભરોસો? જાણો તો છો ને, ડોલી અને વિજય બેમાંથી કોના ભણવાની વ્યવસ્થા કરી શક્યા તમે? કે પછી બાપુજીના ઓપરેશન માટે? હા ભાઈ હા, બધું તે જ કર્યું છે. બસ અમે તો તારા પૈસે તાગડધીના કરીએ છીએ. મેં જે કંઈ કર્યું છે તે આ ઘર માટે કર્યું છે, કંઈ ઉપકાર નથી કર્યો. કહેવાનો આશય માત્ર એટલો જ છે કે જો તમે સમજો અને જવાબદારી વહેંચો તો આપણે સૌ આનંદથી રહી શકીએ. જી મેડમ. રાજુ, હજી નથી ઉઠ્યો દીકરા? એકદમ ઊભો થા અને બ્રશ કરતા કરતા પાણી ચાલુ કર. પાણી ભરાય એટલે પછી નાહવા જા. ઓહોહો, આ રાજુએ હજી બેગ પણ નથી ભરી. રાત્રે સ્કૂલ બેગ ભરીને સુવાનું.
હવેથી મમ્મા તમારું કોઈ કામ નથી કરવાની, જાતે જ બધું કરવાનું છે. યુ આર એ બિગ બોય. આજે ને આજે જ બધી ડિસિપ્લિન શીખવી દેજે એને. હા અજય પ્લીઝ 1 મિનિટ. હું ડીલ કરતી હોઉં ત્યારે તમે ન બોલો તો ન ચાલે. કેમ? શા માટે ન બોલું? શું મારો એના પર કોઈ હક જ નથી? બાપ છું એનો બાપ. તો હું એની માં નથી? હું જે કરું છું એ એની ભલાઈ માટે જ કરું છું. હા, પાછો ક્યાંક મારી જેમ બગડી જાય તો? તમારી સાથે કોઈ પણ વાત કરવી બેકાર છે. તમારે બધું ઊંધું જ જોવું છે. બગડી ગયો છું ને એટલે. ચાલો, પાછું તમારે ઓફિસે જવાનું મોડું થશે. તમારો નાસ્તો લગાવું? અજય પ્લીઝ. રાજુ ગો ટુ બાથરૂમ. અને સાંભળ, ત્યાં ટેબલ પર નાસ્તામાં ટોસ્ટ બટર ને ઉપમા મૂક્યા છે. જા બેટા, તૈયાર થા. અને જો આ પૈસા રાખું છું અહીં, સ્કૂલની કેન્ટીનમાંથી પીઝા લેજે આજે. ઓકે? શું કામ બગાડે છે છોકરાને? એની ઈચ્છા છે આજે પીઝા ખાવાની. તો પછી ઘરમાં બનાવી આપને. મને આજે ખરેખર ટાઈમ નથી. ક્યારે હોય છે તને ટાઈમ? એ આપ સૌની મહેરબાની છે. પણ ટાઈમ નથી આપી શકતી એટલે પૈસા આપીને એને એડજસ્ટ કરવાની કઈ જરૂર જ નથી. તો જાઓ, તમે બનાવી આપો. પીઝા બનાવતા તો તમને પણ આવડે છે ને? એમ તો મને ઝાડુ પોતા કરતા પણ આવડે છે. આપણે મગનભાઈને રજા આપી દેવી છે? યુ આર આર્ગ્યુઇંગ ટુ મચ અજય. યસ આઈ એમ. તારે ફાંસી આપવી છે કે છૂટાછેડા? વાતને છેલ્લે પાટલે લઈ જવાની જરૂર નથી. હવે તો છેલ્લે પાટલે જઈશું ને તો જ આનો ઉકેલ આવશે. સારું, અત્યારે આ વાતનો છેડો નહીં આવે. આપણે સાંજે વાત કરીશું. ઓકે? તાનવના મેલ સર્જ તું, જળ મૃગ જળના ભેદ જીરવ તું. વાલ વ્યથાના વેદ ભણવતું. વેરી તું વિતરાગી પડતું, વેરી તું વિતરાગી પડતું, તુજ મુક્તિ બંધન રે મન મેઘ ધનુ શ્રીમન. મિત્રો, આપણે આ એક દ્રશ્યને સાંભળ્યું. આપની આસપાસ પણ કદાચ આ જ પ્રકારના દ્રશ્યો ભજવાતા હોય, તમે કદાચ એના સાક્ષી પણ હો. તો આ સમસ્યા શા માટે, અને નોકરી કરતી સ્ત્રીને એની સાથે કેવી રીતે વર્તી શકાય એને પણ સમજવાની જરૂર છે. આપણે મનોવૈજ્ઞાનિક પાસા માટે પ્રતીક્ષાબેન સાથે વાત કરીએ. નમસ્તે પ્રતીક્ષાબેન. નમસ્તે જયેશભાઈ. પ્રતીક્ષાબેન, તમને લાગે છે કે નોકરી કરતી દરેક સ્ત્રીના ઘરમાં આ જ પ્રકારનું વાતાવરણ હોય? દરેક ઘરમાં નહીં, પણ મોટા ભાગના ઘરોમાં આવું જોવા મળે છે એમ તો આપણે કબૂલ કરવું જ પડે. બહુ જ ઓછા કુટુંબો એવા હોય છે કે મહિલાઓનું આ કામ કરવાની વાતને બહુ જ સરસ રીતે, ગૌરવપૂર્ણ રીતે જોતા હોય, અને પતિ પોતે પણ ન આવડતું હોય તો એને એક અફસોસ થતો હોય છે કે હું મદદરૂપ નથી થઈ શકતો, અને પોતાના સંતાનોને કહે છે કે તમારે અત્યારથી શીખવું જોઈએ. પણ સામાન્ય રીતે બહુ સારી રીતે નથી લેવાતું. ખાસ કરીને ગુજરાતી કુટુંબોમાં એવું જોવા મળે છે કે બહેનોનું કામ કરવું એ લગભગ એક વિરોધનો વિષય બને છે. બધાને એવું લાગે છે કે જાણે અમારી સગવડો નથી સચવાતી એનું એક જ કારણ કે તમે બહાર કામ કરો છો. તમે છોડી દો કામ કરવાનું, તો પછી બધું અમારું જ સચવ્યા કરો તો અમે સલામત છીએ. આવી એક, અને જો બરાબર નથી સચવાતું તો પછી અમને આવી રીતે રૂડલી, જેને કહેવાય કે ગૌરવહીન રીતે વર્તવાનો એક જાણે કે અધિકાર મળી જાય છે. એ લોકો એને ન્યાયપૂર્ણ ઠરાવે છે પોતાના વર્તનને. અને એમાંય જેમ આમાં આપણે જોયું તેમ પતિની આવક કરતાં પત્નીની આવક વધારે હોય ત્યારે તો દરેક વસ્તુ બેવડાઈ જાય છે.
કે સામાન્ય અગવડો પ્રત્યે અસહિષ્ણુતા તો છે જ, એમાં પછી એનો અહમ ઘવાય એટલે એ વધારે ખરાબ રીતે વર્તે એવું બનતું હોય છે. એ સમાજ આપણી એ વાસ્તવિકતા નથી સ્વીકારી શકતો કે ક્યારેક પતિની આવક વધારે હોય તો પત્નીની ઓછી હોય છે, કારણ કે બધું એક પરિસ્થિતિગત હોય છે. તો આવા પતિ છંછેડાયેલા જ્યારે હોય છે ત્યારે વાતને સમજવાની સ્થિતિમાં નથી હોતા અને સ્ત્રીની દરેક નાની નાની સૂચનાને પણ એ લોકો ટકોર સમજતા હોય છે. એ લોકો સામાન્ય વાત કરતા હોય તો એને એમાં ટીકા દેખાય છે. એ બાળકોને કંઈ શીખવવાનું કોશિશ કરે તો એમને અપ્રત્યક્ષ રીતે મને મેણું માર્યું એવું લાગતું હોય છે. અને દરેક માં એવું ઈચ્છે છે કે મારા પતિમાં જે કંઈક કાચું પાસું રહી ગયું છે એને કારણે જે મને તકલીફ પડે છે એ તકલીફ મારા સંતાનો ભવિષ્યમાં મોટા થાય તો એમના ઘરમાં ના પડવી જોઈએ. એટલે એ લોકો ઈચ્છે છે કે બાળક નાનપણથી પોતાની સ્વાયત્તતા કેળવે અને નાના નાના કામમાં જ્યાં સ્વતંત્ર બને. એની મૂળભૂત જરૂરિયાતો જોખમાતી હોય ત્યાં આ વસ્તુ ના થવી જોઈએ. પણ જ્યાં આપણે ખાલી એક એની આદતો બગાડી નાખી છે કે એને આપણા પર એક અવલંબિત બનાવી દીધા છે, એક ખોટી જરૂરિયાતોમાં જ્યારે બાળક આગ્રહ કરતું હોય ત્યારે પતિએ એને સહકાર આપવાને બદલે એને પત્નીની વાતમાં સૂર પુરાવવો જોઈએ કે હા હવે તમારી ઉંમર 12 વર્ષની થઈ, તમને આટલું આવડવું જોઈએ, બીજા તમારી ઉંમરના છોકરાઓ આટલું કરે છે. એને બદલે ઘણીવાર બાળકને પણ એ સ્ત્રીને મેણા મારવા માટેનું માધ્યમ બનાવે છે. ત્યારે ઉછળતા બાળક ઉપર ખરાબ અસર થાય છે, પેલી સ્ત્રીની માનસિક સ્થિતિ ખરાબ થતી જાય છે અને આ આખી વાત વધારે આવક થવાથી જે શાંતિ આપણને મળવી જોઈએ, એનો સંતોષ થવો જોઈએ, એને બદલે એ જ વસ્તુ કારણ બને છે અસંતોષનું. ઉછેરના કારણો લાગે છે તમને? ઉછેરના કારણો છે અને બદલાતી પરિસ્થિતિ પ્રમાણે વ્યક્તિઓનું પ્રત્યક્ષીકરણ બદલાતું નથી. જેમ કે હવે જરૂરિયાતો વધી ગઈ છે. પહેલાં આપણે ગમે તેવી વસ્તુઓથી ચલાવી લેતા હતા. હવે કોઈ આજે સામાન્ય વર્ગનો માણસ પણ દરેક વસ્તુના સ્વપ્ન જોતા થયો. આજે ટીવી ઉપર આટલી બધી જાહેરાતો આવે છે જોઈને બધાને એમ થાય કે આપણા ઘરમાં બધું હોવું જોઈએ. એટલે બાળકો પણ વધારે ડિમાન્ડિંગ જેને કહેવાય માગણી કરનારા બન્યા છે. તો એવી સ્થિતિમાં મહિલાઓ આર્થિક રીતે સભર થાય અને ઘરને મદદ કરે એ તો જરૂરી છે અને બધાને એ આવે છે, બધું ગમે છે બી. પણ પછી એની પાછળ સામે અમારે કંઈક કરવાનું આવે છે એ કરવાની તૈયારી નથી. માનસિક કારણોમાં આ છે કે બધું એક પક્ષે થવું જોઈએ, અમે એમાં કશું જ ના કરીએ અને અમે સ્ત્રી કશું જ આટલું બધું કરીને પણ એ સ્ત્રીએ એક લાચાર સ્ત્રીની જેમ રહેતા તો શીખવું જ જોઈએ. આ પાછી એક બીજી શરત છે કે તમે સ્વતંત્ર બનો, એની સાથે તમારી વિચાર શક્તિ ખીલે છે. તમે ગમે તેવી ટ્રીટમેન્ટ ઘરના લોકો કરે નથી ચલાવતા, તો એ બધું નહીં. તમે લાવીને ઢગલો મૂકી દો પૈસાનો અને પછી તમે એ જ લાચાર સ્ત્રી તરીકે જીવો. આ બે વસ્તુઓ કદી સાથે હોઈ ના શકે. કદાચ હું માનું છું કે સ્ત્રી ના બી કમાતી હોય તો લાચાર શા માટે બને? કારણ કે પોતાના હિસ્સાનું કામ તો મૂકે જ છે. તો પછી આવું ડબલ કામ કરતી સ્ત્રી કમાય બી ખરી ને પછી લાચાર બી હોય એવું તો ના જ બનવું જોઈએ. અને આપણને સ્ત્રીને હંમેશા એક અસહાય ભૂમિકામાં જોવાની જ ટેવ પડી ગઈ છે સમાજને. એટલે એ સ્વતંત્ર બને કે સહેજ સામે સવાલ જવાબ કરે કે પતિને સહેજ હળવો ટકોરે કે ભાઈ તમે કેમ આમાં મને મદદ નથી કરતા, તો આ બધી વાતો માટે તૈયાર નથી. એટલે વાત છે વિકાસની, જે સંકુચિત વિકાસ છે એ ઘરોમાં જ આવા દ્રશ્યો વધારે ઊભા થાય છે. અતિશાબેન, તમને એવું નથી લાગતું કે આ જે સ્થિતિ છે એને એમાં પુરુષો તો આમાંથી સ્ત્રીઓને બહાર કાઢવા માટેના કોઈ પ્રયત્નો નહીં જ કરે, અથવા કરશે તો અમુક ગણ્યા ગાંઠ્યા જ પ્રયત્નો થશે, અમુક જગ્યાઓએ જ થશે. તો સ્ત્રીઓએ આમાં શું કરવું જોઈએ? કારણ કે આ મને લાગે છે કે આ સમસ્યાનો હલ કદાચ સ્ત્રીઓ જ આપી શકશે વધારે સારી રીતે. જયેશભાઈ, આમ કરીને આપણે સ્ત્રીઓ પર એક બીજો બોજો વધારે નાખી રહ્યા છીએ કે એ ઘર તો સાચવે જ છે, વ્યવસાય કરે છે અને છતાં ભૂમિકા આખી બદલવાની વાત પણ એમના પર આવી જાય. બહુ તટસ્થ રીતે વાત કરું છું, પુરુષ તરીકે હું વાત નથી કરતો. હું સમજી શકું, પણ એ હું મારો મુદ્દો શું છે કે કારણ કે અહીંયા સ્થાપિત હિતો વાળી પણ વાત છે. કારણ કે એટલા બધા રૂઢ રિવાજો અને રૂઢ સંસ્કારો થઈ ગયા છે કે કદાચ આમાંથી બહાર નીકળતા બહુ જ સમય લાગશે. તો સ્ત્રીઓએ શું કરવું જોઈએ કે જેના કારણે એ લોકો આમાંથી ઝડપથી બહાર નીકળી શકે? હું બી તમને એ જ વાત કહેવા માંગુ છું કે આ ભૂમિકા પણ પાછી સ્ત્રીને માથે જ આવે છે અને સ્ત્રીએ એ સમજી પણ લેવું પડે કે
જે સ્થાપિત હિતો છે એને કંઈ બદલાવાની જરૂર લાગતી નથી, પણ જે નવા હિત આપણે આપણા જોતા શીખ્યા છીએ તો વચ્ચેની વચગાળાની સ્ત્રીઓની એક એવી જબરજસ્ત ભૂમિકા આમાં જરૂરી બનવાની છે કે જે લોકો બહુ પોતાનો વિશ્વાસ ગુમાવ્યા વિના અને ધીરજ ગુમાવ્યા વિના ઘરના લોકો સામે ટક્કર લે. એમણે આજે સ્પોટ ઉપર જ જે ડિસ્કશનો થાય છે સવારના પોરમાં નીકળવાના ટાઈમે, જે બંને બાજુથી, અને જે ક્યારેય કોઈ નિર્ણય સુધી પહોંચી જ ના શકે, કારણ કે એ વખતે કોઈ સ્વસ્થ નથી હોતું. તો એ બધી ચર્ચા ઉપર જવાને બદલે ભૂમિકાની અંદર જ આ ચર્ચા થવી જોઈએ. એ સ્ત્રી પોતાની સાસુ સાથે વાત કરી શકે કે તમે એમ માની શકો છો કે એક જ વ્યક્તિ એક સાથે આટલા બધા કામો કરી શકે. પછી કેટલીક વાર એ લોકો એમ કહે છે કે અમે તમને ક્યાં કહીએ છીએ કે નોકરી કરો, તમે તમારા શોખથી કરો છો. તો સ્ત્રીઓ બહુ સહેલાઈથી સ્વીકારે નથી કે હા એ મારો શોખ છે, પણ આવો શોખ કરવાનો પણ મને એક અધિકાર છે. પ્રતિક્ષા, પેલી રીતે પણ જરૂરી છે કે સ્ત્રીએ જો એટલું ભણતર મેળવ્યું હોય તો એના પોતાના વ્યક્તિગત વિકાસ માટે પણ જરૂરી છે કે નોકરી કરે. હા, એ એની એક જરૂરિયાત છે, માત્ર શોખ નથી. અને કદાચ શોખ છે તો પણ એ એનો શોખ છે. દરેક માણસને પોતાના શોખ પૂરા કરવાનો એક અધિકાર છે, પોતાનો વિકાસ કરવાનો અધિકાર છે. આ તો લાચાર હોય તો સ્ત્રીને ગમે ત્યારે દબાવી શકાય ને એક સામનો કરવાની હિંમત જ ના કરે, એવી જે એક સોશિયલ સ્ટ્રેટેજી છે કે કલ્ચરલ સ્ટ્રેટેજી, વ્યૂહરચના જેને કહેવાય, એનો સામનો બહેનોએ કરવો જ પડે. એટલે અકળાયેલી સ્થિતિમાં કોઈ જવાબો સવાલો કરવાને બદલે જ્યારે આ પરિસ્થિતિ શાંત પડે ત્યારે સાંજે રજાના દિવસે બધા સાથે બેસીને વાત કરવી જોઈએ કે ભાઈ મારું આ કામ કરવું તમે લોકો કેમ આ રીતે જુઓ છો. બહેનોની ભૂમિકા વધવાની જ છે, વચ્ચેના સમાજને તૈયાર કરવું એ પણ કામ થવાનું જ છે. પ્લસ બાળકો સાથે પણ વાત કરી શકાય કે ભાઈ આપણે જે રીતે રહીએ છીએ, આપણે વર્ષમાં એકવાર બહાર ઉનાળાની રજાઓમાં જઈએ છીએ, ફરવા જઈએ છીએ, તમારા મિત્રોની પાર્ટીઓ કરીએ છીએ. આ બધું પહેલાંના જમાનામાં શક્ય નહોતું કારણ કે એક જ જણની આવક હતી. એટલા માટે એક આખું સામાજિક જેને જનસમુદાયનું શિક્ષણ કહીએ એ એક અનૌપચારિક રીતે લેવાનું કામ બહેનોનું પોતાનું પણ છે, મીડિયાનું પણ એ કામ છે. અને આવા લખાણો, આવા વાર્તાલાપો વારંવાર આ વાત જ કન્વે કરે છે કે મહિલાઓના કામ કરવા પ્રત્યે કુટુંબનો જે વિરોધ છે અને એક બાજુએ આવકનો આપણે ઉપયોગ બી કરીએ છીએ અને છતાં એની દરેક નાની નાની વાતને આપણે બહુ જ નિષેધાત્મક રીતે પ્રતિક્રિયા આપીએ છીએ, એ તંદુરસ્ત સમાજની નિશાની નથી. નોકરી કરતી સ્ત્રીની સ્થિતિ વિભક્ત કુટુંબમાં આના કરતાં જુદી હોય, એટલે આ સંયુક્ત કુટુંબની આપણે વાત જોઈ તો વિભક્ત કુટુંબમાં જુદી હોય છે એવું તમે માનો છો? એમ તો વિભક્ત કુટુંબ હોય તો પરિસ્થિતિ વધારે સારી થવી જોઈએ, કારણ કે બાળકોને લગતી કેટલીક જવાબદારી જે વડીલ વર્ગના માતા પિતા છે એ લોકો લઈ શકે છે. આ લોકો વચ્ચે જ્યારે ડિસ્પ્યુટ થાય ત્યારે એ લોકો વચ્ચે એમની સમજનો ઉપયોગ કરે અને એમાં હસ્તક્ષેપ કરીને કંઈક વસ્તુ લેવલ પર લાવવાની કોશિશ કરે. પણ જો વડીલ વર્ગ સમજદાર હોય તો, સામાન્ય રીતે જ્યારે સમજદાર વડીલ વર્ગ નથી હોતો અને સ્ત્રી ઉપર ફરી વધારે પડતા જ આક્ષેપો થવાના હોય છે, ત્યાં સંયુક્ત કુટુંબો કદાચ વધારે આડખીલી રૂપ બને છે. એટલે એ પોતાના દીકરાની વાત ગમે તેટલી ગેરવ્યાજબી હોય તો પણ વ્યાજબી ઠરાવવાનો જ પ્રયત્ન કરશે. જો તટસ્થતા હોય તો તમે પુત્રવધૂને બી કહી શકો કે ભાઈ આજે તારી વાતમાં જરાક તારો આક્રોશ મને વધારે લાગ્યો અને પહેલાંની વાત કરતાં વધારે પ્રમાણમાં ગુસ્સો કર્યો. અને પુરુષને બી કહી શકાય કે ભાઈ એ થાકીને આવી હોય એ વાત વખતે તમે શા માટે આવું કરો છો, અથવા તો ઉતાવળમાં હોય, જવાનું ટેન્શન હોય, ત્યારે બધા એકબીજાને મદદ કરવી જોઈએ. એવું કરવાને બદલે એ પણ જો હુકમો કરે કે પોતાના આગ્રહો રાખે કે નવરા બેઠા હોય છતાં આ બધું કામ તો પેલી સ્ત્રીએ જ કરવાનું, તો પછી વિભક્ત કુટુંબ એ વધારે સારી સિચ્યુએશન છે કે ત્યાં પુરુષને પણ આને સમજવાની એક ગરજ ઊભી થાય છે, જ્યારે સંયુક્ત કુટુંબમાં તો એને સપોર્ટર મળી રહે છે. જો યોગ્ય સંતોષ અને પ્રતિભાવ મળતો જ ના હોય તો સ્ત્રીઓ નોકરી કરે શા માટે? આવો એક પ્રશ્ન વારંવાર પૂછાય છે કે સ્ત્રીઓ જ્યારે નોકરી કરે છે ત્યારે કુટુંબની શાંતિ, એની આવક, બધાની જરૂરિયાતનો સંતોષ, આ બધું કંઈક વધવું જોઈએ. પણ એનું નોકરી કરવું એ જ જો એક અસંતોષનું કારણ બની જતું હોય તો પછી શા માટે સ્ત્રીઓએ કામ કરવું જોઈએ?
મારો આ જગ્યાએ જવાબ એ છે કે સ્ત્રીઓની પોતાના માટે કામ કરવાની ઈચ્છા છે. કુટુંબને એનો ફાયદો થાય છે એને તો તમે કદાચ બાય પ્રોડક્ટ ગણો, પણ એને પોતાને કામ કરવા માટેનું એક વ્યક્તિત્વ વલણ પડેલું જ છે, તો પછી એને માટે ન્યાયી બનશે કે એ કામ કરે. એટલે સ્ત્રીએ પોતાનો સંતોષ જોવો જોઈએ. ભલે બીજા લોકો એને સપોર્ટ નથી કરતા તો એ એમની મર્યાદાઓ છે, પણ હું કંઈ આમાં ખોટું નથી કરતી એવા એક આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ. ઘણા કુટુંબો એવો આગ્રહ રાખે છે કે સ્ત્રીઓએ કામ કરવું જોઈએ, પણ કુટુંબોની સગવડો સંભાળીને કરવું જોઈએ. આ પણ કેવી રીતે બનવાનું છે? કારણ કે એક વ્યક્તિ જ્યારે આખું ફૂલ ટાઈમ કામ બહાર કરે છે ત્યારે આખા કુટુંબ વ્યવસ્થામાં કશો જ ફેરફાર ન થાય, સહેજ બી ઉપર નીચે ના થાય, એવું તો બને જ ક્યાંથી? અને કુટુંબ વ્યવસ્થામાં મેં કહ્યું તેમ મૂળભૂત જરૂરિયાતોની વાત આવે ત્યાં બાંધછોડ કરવી પડે, પણ જો પેલી પાળેલી કુટેવોને જ પંપાળવાની હોય તો સ્ત્રીઓએ સહેજ પણ અપરાધ ભાવ અનુભવવાની જરૂર નથી. એ ટેવો તો બહુ ઝડપથી તોડવી જોઈએ. પછી એ પુરુષની હોય, સ્ત્રીની હોય, સાસુની, સસરાની કે બાળકની. મૂળભૂત જરૂરિયાતો સંતોષાવી જોઈએ, પણ જો આ બધી પાળેલી પરંપરાઓને જ પોષવાની હોય તો ત્યાં એ લોકોએ એમાં સહકાર આપવાની બહુ જરૂર હું જોતી નથી. એટલે સ્ત્રીઓ પોતાના માટે કામ કરે છે એમ માનીને પહેલાં એણે કામ શરૂ કરવું જોઈએ, અને એ કોઈ પણ સંયોગોમાં એક ઓબ્લિગેશન કે એવો ભાવ એમાં ના આવવો જોઈએ કે હું કંઈક ઉપકાર કરી રહી છું. અને કુટુંબે પણ આને એક ઉપકાર ના જોવો જોઈએ, પણ એમ જોવું જોઈએ કે એ એનો પણ અધિકાર છે અને એ એની રીતે આપણને બધાને સહિયારી રીતે આગળ લઈ જવા પ્રયત્ન કરે છે. તો એનો જે ફાળો છે એને સ્વીકારતા શીખવું પડે. એ વાત મને ધ્યાન દોરવા જેવી લાગે છે. પ્રતીક્ષાબેન, સહેજ હટીને વાત કરીએ તો તમારી પાસે આ પ્રકારનો કોઈ કેસ આવ્યો હોય ને તમે એનું કાઉન્સેલિંગ કર્યું હોય એવું છે ખરું? જો તમે હા, એક એવું બન્યું હતું કે એક પૈસાદાર કુટુંબમાં એક છોકરી મુંબઈથી પરણીને આવી અને એટલી બધી કમ્પ્યુટર ઉપર ટ્રેન્ડ અને બધી જ રીતે સરસ, અને એનું આખું વ્યક્તિત્વ સરસ. હવે આ છોકરીને એના સસરાએ એવું કહી દીધું કે અમારી પાસે પૂરતો પૈસો છે ને તારે નોકરી કરવાની જરૂર નથી. એટલે પેલી સ્ત્રીએ એવું કહ્યું કે તમારે જરૂર હોય કે ના હોય, મને કામ કરવાની જરૂર છે અને માટે મારે કરવું છે. હવે એ ઘરમાં સાસુ નહોતા, એટલે આગલી પેઢીમાં આગળ જેઠ અને જેઠાણી હતા. જેઠાણી એવું કહ્યું કે એને કામ કરવું હોય તો કરવા દો, હું ઘર સંભાળી લઈશ, કારણ કે મને એવી ઈચ્છા નથી થતી. પણ પેલા સસરાનો એક અહમ એવો કે આપણા ઘરની પુત્રવધુ બહાર કામ કરવા જાય તો લોકોને એવું લાગે કે આ લોકો પાસે પૂરતા પૈસા નથી, ઘસાઈ ગયા છે, એટલે પેલીને સતત ના પાડે. હવે આમાંથી એને માનસિક બીમારી થઈ ગઈ. 1 વર્ષ 1.5 વર્ષ એણે આ રીતે એડજસ્ટ થવા ટ્રાય કર્યો, પછી ના થયું અને માનસિક બીમારી થઈ, એટલે પછી એ કેસ આવ્યો. એનું મનોવૈજ્ઞાનિક કસોટીઓ પર મૂલ્યાંકન કર્યું કે આનામાં કયા પ્રકારના વ્યક્તિત્વ ઘટકો પડ્યા છે. તો એના પછી બહુ સ્પષ્ટ લાગ્યું કે એનામાં બહાર કામ કરવા માટે જે કેરિયર ઓરિએન્ટેશન કહીએ, વ્યવસાય અભિમુખતા, એ બહુ જ પ્રમાણમાં છે. અને બુદ્ધિની કક્ષા પણ ખૂબ ઊંચી છે. આ બુદ્ધિની કક્ષાને સંતોષ એવું કામ ઘરમાં હોતું જ નથી કશું. તો પછી એણે ઘરમાં શા માટે પુરાઈ રહેવું જોઈએ? એટલે પછી એમના સસરાની સાથે વાત કરી અને મેં કહ્યું કે જો આમનો માનસિક રોગ તો જ મટે કે જો તમે એમને કામ કરવા માટે બહાર વ્યવસ્થા કરી આપો. એટલે સસરાએ એવું કબૂલ કર્યું કે સારું, પણ તો હું એમને મારા ઘરમાં નહીં રાખું. મોટો બંગલો છે છતાં એ લોકો એમની રીતે ફ્લેટ લઈને રહે, એટલે મારે જવાબ ના આપવો પડે. અને એ રીતે કર્યું. એ લોકો જુદા રહેવા માંડ્યા અને બેન કામ કરવા માંડ્યા કમ્પ્યુટર ઉપર, અને ઘણો સારો સેલરી મળ્યો અને વાત સરસ થઈ ગઈ.